શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજે યુએસ શાર્લોટમાં મારું ત્રીજું પ્રવચન હશે. આ સંદેશ હું 20 દિવસ પહેલાંની રેકોર્ડ કરેલી ક્લિપ તમને મોકલું છું. આ કાર્ય પૂરું થયા બાદ હું જણાવીશ કે મેં ત્યાં શું કાર્ય કર્યું, મારી પાસે એ લોકોએ શું કાર્ય કરાવ્યું, એ બધું હું આપને જણાવીશ, કારણ કે આપ મારો પરિવાર છો. બસ આપ સર્વેની શુભેચ્છા મારી સાથે જ છે. માં ગીતા કહે છે, ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તા રમપી મામ વિદ્ય કર્તાર મવ્યયમ. ચારેય વર્ણો મારી સૃષ્ટિ છે. પ્રત્યેક જ્ઞાતિના સ્વભાવ ગુણો પ્રમાણે મેં વિભાગો કર્યા છે. ગુણકર્મ વિભાગશઃ. આપણે આગળ જોયું કે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલ વ્યક્તિમાં ધર્મના સંસ્કાર, એના ગુણો તો હોવા જ જોઈએ, અને જ્યાદા અવશ્ય હોય, પણ જો કામે લગાડ્યા ન હોય અને ધર્મ પ્રચારમાં જોડ્યા ન હોય તો એ જ ગુણો જે ધર્મના છે, સંસ્કારના જે સંસ્કૃતિના છે, તે જ ગુણોનો અંગારો ધીમે 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 ઉપર રાખ વળી અને બુજાઈ જાય. હું તમને એક સત્ય ઘટના કહું. મારા જીવનમાં આ સત્ય ઘટનાએ મને બહુ જ ફાયદો અપાવ્યો છે. ફાયદો એટલે કર્મનો, ભાગવતજીનો. હા, અને આ સત્ય ઘટનાનો નાયક જે યુવાન છે, એની પિતૃભક્તિને હું સાષ્ટાંગ વંદન કરું છું. હવે સુનો, એક પિતાને 4 પુત્રો, ચારેયને મોટી ડિગ્રીથી ભણાવ્યા. બહુ મહેનત કરી, કર્મકાંડ કરીને ચારેયને ભણાવ્યા. તેઓ મોટી મોટી પોસ્ટ પર $1000 જોબ મળી અને કમાવા લાગી ગયા. હવે પિતાજીની 7 પેઢી સુધી બધા જ કર્મકાંડી બ્રાહ્મણો, બધા બ્રાહ્મણોના દીકરાઓ પણ કર્મકાંડી. જ્યારે આ પિતાજીના જ 4 દીકરાઓ કર્મકાંડી નહીં બન્યા, પણ કોઈ એન્જિનિયર બન્યું, કોઈ ડૉક્ટર બન્યું, જે હશે તે પણ બહુ સારી ડિગ્રીઓ લઈને બધા ભણ્યા અને મોટી મોટી જોબ પર લાગી ગયા. જ્યારે પિતાજીના પોતાના વંશથી કર્મકાંડ બંધ થઈ રહ્યો હતો, પિતાજી બહુ દુઃખી હતા. સૌથી નાનો દીકરો પિતાજીની આંગળીએ કર્મકાંડ કરવા જતો, તેથી બચપનથી જ એને કર્મકાંડ કરતાં કરતાં આવડી ગયું હતું, અને એ કર્મકાંડ કરતાં કરતાં જ ભણીને એણે ડિગ્રી પ્રાપ્ત કરી હતી. દુબઈ જેવા સ્ટેટમાં જોબ મળી, $1000 કમાવા લાગ્યો. એન્જિનિયર હતો, ડિગ્રી એન્જિનિયરની હતી. હવે પિતાજીના દેહ છોડવાનો સમય આવ્યો. એણે દીકરાને બોલાવ્યો અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી, બેટા, આપણી 7 પેઢીથી આપણે કર્મકાંડી બ્રાહ્મણ છીએ. મોટા ત્રણેય તો કાંઈ કર્મકાંડ શીખ્યા નહીં, પણ તું તો કાયમ મારી સાથે આવતો, બધી કર્મકાંડની ક્રિયા તને બરાબર આવડે છે. તું આ મારું કાર્ય ઉપાડી લે. દીકરો સ્તબ્ધ થઈ ગયો કે બાપુજી, મારી ડિગ્રી કેટલી મોટી છે, મારો પગાર કેટલો મોટો છે. પિતાજી કાંઈ જ સાંભળવા તૈયાર નહોતા. બસ તું મને વચન આપ કે 7 પેઢીનું આજે આપણું આ કર્મકાંડનું કાર્ય બંધ થઈ જશે. મારું કાર્ય બસ તું ઉપાડી લે. પિતાજીએ બહુ સમજાવ્યો. ત્યારે $1000 એન્જિનિયરની નોકરી છોડી એણે કર્મકાંડ અપનાવ્યો. પરદેશમાં પૂજારીની જોબ માટે એપ્લાય કર્યું. પોતાની કર્મકાંડની પરીક્ષામાં પાસ થયો અને કેનેડા ટોરન્ટોમાં સનાતન મંદિરમાં પૂજારીની જોબ મળી, સારામાં સારી. એ પણ તે દરમિયાન મારી ત્યાં શિવપુરાણની કથા હતી. હું ગઈ, મને એમણે સાંભળી, બહુ જ ખુશ થઈ ગયા, અને એમને થયું કે એક લેડીઝ આટલું સરસ બોલી શકે, એ પણ શિવપુરાણ પર. એમણે મારી શિવપુરાણની બધી તૈયારીઓ કરી, શિવ વિવાહની તૈયારીઓ કરી, હોંશે, અને એમને ત્યાં મને 2-3 દિવસ જમાડી. ત્યારબાદ એણે ન્યૂઝીલેન્ડમાં વાત કરી કે તમે એક વખત આ માને બોલાવો. ન્યૂઝીલેન્ડવાળાને એની વાત ગળે ઉતરી. મને ત્યાં જવાનું થયું. ત્યાં પણ શિવપુરાણની કથા થઈ. એ લોકોએ મને ફીજી મોકલી, ત્યાં ભાગવત કરાવ્યું. આજે પિતૃના દિવસો છે. મને એ કમલેશભાઈ દવે બહુ યાદ આવ્યું. મને થયું કે મારા
અંત સમયે પણ આ દીકરો આ બાજુ હોય તો કેટલું સારું. મેં એને ઈચ્છા વ્યક્ત કરી. મને કે માં તમે કહી રાખજો, ગમે તે જ્યારે ફોન કરશે ત્યારે હું બાય પ્લેન આવી જઈશ, પણ તમારું જે કાર્ય હશે તે હું જ કરીશ. આજે પિતૃના દિવસો છે. ખરેખર એમના પિતા જ્યાં બી જન્મ્યા હશે ત્યાં આશીર્વાદ દેતા હશે, કારણ કે આજે પણ એને $1000 આવક છે.